અંકલેશ્વરના ભાદી ગામમાં કતલખાનું ઝડપાયું, 3 ઇસમોની અટકાયત। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના રહેમતનગર ખાતેથી પાનોલી પોલીસે બાતમીના આધારે કતલખાનું ઝડપી પાડી 3 ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના રહેમતનગરમાં ગેરકાયદેસર કતલખાનું ચાલતું હોવાની પાનોલી પોલીસને બાતમી મળી હતી, ત્યારે પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડા પાડ્યા હતા, જ્યાં કતલખાનામાં કામ કરતા 3 ઇસમોની અટકાયત કરવામાં આવી હતી। જ્યારે 3 ઇસમો ફરાર થઈ જતા તેઓની અટકાયતના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પોલીસે દરોડા દરમિયાન કતલના ઈરાદે ક્રૂરતાપૂર્વક બાંધી રખાયેલા 6 ગાય અને 4 વાછરડાને પણ છોડાવ્યા હતા। પોલીસે સ્થળ પરથી 320 કિલો ગૌવંશનો જથ્થો તેમજ કતલ કરવાના સાધનો સહિત પશુ મળી ₹1.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોતાના આર્થિક ફાયદા માટે ગૌમાંસનું વેચાણ કરનાર તેમજ ગાયો આપી જનાર મળી 7 લોકો વિરુદ્ધ પશુધારાની સંલગ્ન કલમો હેઠળ પાનોલી પોલીસે ગુનો દાખલ કર્યો છે। તો બીજી તરફ જપ્ત કરાયેલા માંસના જથ્થાને સુરત FSL કચેરી ખાતે પરિશ્રણ અર્થે મોકલી પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ।